હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. હાય પાર્થ, ગુડ મોર્નિંગ. હાય, ગુડ મોર્નિંગ. તો ફાઇનલી કેમ છે વિદ્યાનગર, કારણ કે હવે વિદ્યાનગર રહેવાનું છે તો હવે વિદ્યાનગર રિપ્રેઝન્ટ કરીશું. તો ગુડ મોર્નિંગ બધાને. તો ફાઇનલી અમે લોકો નીકળી ગયા છે પોતાના કામ માટે. હું જાઉં છું મારી જોબ પર અને આ બી જાય છે એની બી જોબ જ છે કદાચ. તો હવે જઈએ છીએ હવે ચા પીવા, મસ્ત ચા નાસ્તો કરીશું. નાસ્તો નહીં, ચા પીશું મસ્ત. ચા પીને ભાઈ જઈશું આપણે સીધું કામ પર. ચલો બાય બાય, વિડીયોમાં જોડે રહેજો. સીધા મળીએ પછી આપણે 1 વાગે. ચલ બાય. ચા આવી ગઈ છે મસ્ત, હવે પી લઈએ. ઘરે તો વાંધો ને, ઘરે હોય તો શાંતિથી પીવાનું. તો હેલો, ફાઇનલી તો નીકળી ગયો છું, મારા જોબ પૂરી થઈ ગઈ છે. તો હવે ભાઈ એટલો તાપ છે, આમ સ્કિન જલી જાય એવો તાપ છે. તો હવે કંઈક ખાવાનું હોદવું પડે, કારણ કે હું તો નવો છું તો મને બી ખબર નહીં કે ક્યાં સારું જમવાનું મળે. વોટ એવર ગમે તે તો જોઈએ કે બર્ગર હોય કે મગપુરા હોય, મળતો હોય તો લેતા જઈએ છે, ધેન બેટર કે. તો ચાલો ગાઈસ, મળીએ હવે કંઈ જમવાનું લઈને. તો અત્યારે આવી ગયો છું પોતાના પાછી રૂમમાં આવી ગયો છું. તો ચલો તમને હું રૂમ બતાવું છું કે અમે જ્યાં રહીએ છીએ ત્યાં રૂમ કેવી છે જો. અને ફાઇનલી મસ્ત જો આવી જગ્યા છે અને આ છે અમારી રૂમ જો. મસ્ત ત્રણ બેડ આપેલા છે, મસ્ત જોરદાર. પછી એ બધું મૂકવામાં, સામાન મોટો મૂકવા માટે અહીંયા છે જો. તો ફાઇનલી રૂમ તો સારી છે, પહેલાં જે રહેતા હતા એના કરતાં ઘણી બધી સારી છે. અને ભાડું તો છે જ, તે ભાડું વધારે જ છે. અને ઇલેક્ટ્રિસિટી બી આપવાની હોય છે તો ચાલી જાય. મને ખાવા પીવાનું બધું બહાર, ને કપડાં ધોવાનું તમારા ઉપર આધાર કે તમે કપડાં ધોવો છો કે આયરન માટે મોકલાવો. જો આયરન માટે મોકલાવો હોય ને તો 20 કે 25 રૂપિયા સુધીનું થાય છે એક જોડીના. અને પોતે ધોઈ કાઢો તો બી વાંધો ના આવે. તો તમારે જે રીતે કરવો એ રીતે. ફાઇનલી મજા આવી જાય છે. આજે મારો બીજો દિવસ છે અને થોડું તાપ એટલું બધું છે ને, તો આમ માથું બધું આમ ફીટ લાગે ને, માથું ગરમ લાગે. તો એવું ચાલે કરે. અને પાણીની વ્યવસ્થા નહીં હોતી એટલે પાણી થોડુંક બહારથી મંગાવવું પડે છે. તો એ તો ઠીક હવે થઈ જાય છે. હવે જોઈએ છે આટલા દિવસોમાં કેવું એક્સપિરિયન્સ થાય છે અને રહેવાની કેવી મજા આવી જાય છે. અને ધાબો બી ઉપર છે તો ધાબા ઉપર બી ઠીક, મતલબમાં અગર અમે ઊંઘવા માટે રાત્રે જતા રહે એટલે પવન સારો આવતો હોય છે એટલે વાંધો આવે એવું નહીં. જોઈએ ચાલો. તો કેમ છો વિદ્યાનગર? તો ફાઇનલી અત્યારે હું મસ્ત ચા પીને અમે નીકળ્યા છે. ટી ટુરિયમમાં નીકળ્યા છે ને, એ જ છે ને? હા, ટી ટુરિયમ છે. તો જેટલા બી લોકો અહીંયા રહે છે તો ટી ટુરિયમ જવાનું કોઈ દિવસ ભૂલતા નહીં ગાઈસ, કારણ કે તેની વાઇબ છે ને બહુ અલગ છે. એમ અમે લોકોએ ખાલી ચા ને કોફી પીધી અને અડધો કલાક વાતો કરી, ભાઈ અડધો કલાક, અને એટલી બધી વાતો નીકળી, એટલી બધી આમ મજા કે આમ સારી. હજુ ટાઈમ હોય તો કલાક નીકળી જાય. અને મારે ખાવાનું હતું એટલે અમે બહાર નીકળી ગયા. તો જે બી વિદ્યાનગરમાં રહે છે કોમેન્ટમાં જરૂર જણાવજો જે ટી ટુરિયમમાં ગયા હોય. BOB થી આગળ થોડું તમે જશો ત્યાં આવી જશે. ભાઈ કાકાથી શહીદ ચોક જવાનો રસ્તો છે ને ત્યાં આગળ. તો ભાઈ જવાનું કોઈ દિવસ ભૂલતા નહીં. બહુ મસ્ત છે, બહુ મસ્ત ખરેખર. ચાલો બાય બાય. તો ગાઈસ ફાઇનલી અમે આવી ગયા છે દાલ બાટી ખાવા માટે. મસ્ત દાળ છે, જ્યાં રાજસ્થાની દાલ બાટી મળે છે. અને બાટી બી બહુ મસ્ત લાગે છે, તેલવાળી એકદમ ઘીવાળી. અને જોડે છે છાસ બાસ ખાઈ લઈએ, શાંતિ ખાઈને પછી પાછા મળી. બાય. ફાઇનલી અમે લોકો મસ્ત દાલ બાટી ખાઈને આવ્યા ભાઈ. કારણ કે નવું છે એટલે મને તો ઘણું બધું ખાવાનું ગમશે, પણ જેમ જૂનું થાય તેમ મજા નહીં આવે. કારણ કે બહારનું ખાઈએ ભાઈ કંટાળી જવાય, પછી ઘરનું ખાવાનું હોદવાનું. એટલે જોઈએ છે. દાલ બાટી બહુ મસ્ત હતી, મસ્ત જમી લીધું અને આવી ગયા છે ફાઇનલી હવે ઘર ઉપર. તો હવે વિડીયો એન્ડ કરું છું, કારણ કે હજુ મારે એડિટિંગ કરવાનું છે, થોડુંક હોમવર્ક કરવાનું છે, થોડુંક કરી લઉં. તો થેન્ક યુ સો મચ. અને ભાઈ અને વિદ્યાનગરના હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી મારી ચેનલ આગળ વધી જાય અને તમે લોકો મારા વિડીયો જોતા રહો. તો થેન્ક યુ સો મચ. બાય બાય, લવ યુ.